કચ્છના ગાંધીધામ અને આદિપુરમાં ઊભેલી જર્જરિત ઇમારતો સ્થાનિક નાગરિકો અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહી છે. આદિપુરમાં ગત વર્ષોમાં આવી જ એક ઇમારતમાંથી મલબો પડતા એક માસૂમ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. ભારતીય કાયદા અનુસાર રાજ્યના બાંધકામ નિયમો હેઠળ જો ઇમારત જર્જરિત હોય અને જાહેર સલામતી માટે જોખમી હોય તો તેને ભયજનક જાહેર કરી શકાય છે, જેની વચ્ચે આદિપુરમાં આવેલ ઝૂલેલાલ એપાર્ટમેન્ટ લોકમુખે ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખંડેર જેવી બિલ્ડિંગમાં બેચલર લોકો રહે છે અને રાતના અંધારામાં અહીંયા અનેક ગેરપ્રવૃત્તિઓ થવાની શંકા પણ લોકોએ દર્શાવી હતી, જે પોલીસ પ્રશાસન માટે તપાસનો વિષય છે. મહાનગરપાલિકા અને સરકારે આ મુદ્દે તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરીને પગલાં લેવાની જરૂર છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આવી જર્જરિત ઇમારતો ગાંધીધામ આદિપુરની સલામતી અને વિકાસ તથા કાયદા અને વ્યવસ્થા માટે મોટું જોખમ બની શકે છે.